લોક પનીર અને ચીઝ પર આજથી પ્રતિબંધ છે અને અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં એએમસીએ ચેકિંગ હાથ ધર્યું છે. નરોડા કૃષ્ણનગર વિસ્તારમાં પણ એએમસીની ટીમે ચેકિંગ હાથ ધર્યું. ઉત્પાદન યુનિટ અને હોટલમાં થઈ રહ્યું છે ચેકિંગ. રાજ્યભરમાં અલગ અલગ શહેરોમાં આ પ્રકારે ચેકિંગ હાથ ધરાયું છે કારણ કે તેનો પ્રતિબંધ ગઈકાલથી લાદવામાં આવ્યો છે અને આજે અલગ અલગ શહેરોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યભરમાં આજથી એનાલોગ પનીર અને ચીઝ પર પ્રતિબંધ છે ને ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ છે તે અલગ અલગ વિસ્તારોમાં નીકળી છે અને ડેરી પ્રોડક્ટ તેમજ ડેરીની જે વસ્તુઓ છે કે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આપ દ્રશ્યો જોવો કે જે આ એક ડેરી છે સરદારનગર નરોડા વિસ્તારની કે ત્યાં અહીં જે છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ખાસ કરી અને આ જ પ્રમાણે અલગ અલગ જગ્યાઓ પર છે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જે રીતે ચીઝ અને પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. એએમસીના ફૂડ ઇન્સ્પેક્ટર આપણી સાથે છે. સર, શું કહેશો, કઈ પ્રમાણેનું આજથી ચેકિંગ? હાલમાં પનીર એનાલોગ જે બનાવતા હોય એ યુનિટનું ચેકિંગ કરવામાં આવે છે અને સાથે સાથે ડેરી પ્રોડક્ટ જે હોય એનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે, ઘી, માખણ, પનીર વગેરેનું. સર, અત્યારે અલગ અલગ ટીમ છે આપણી નીકળી છે કયા વિસ્તારમાં ને શું અત્યારે ચેકિંગ જોવા મળે? અત્યારે નરોડા વિસ્તારમાં અમારા ઉત્તર ઝોનની ટીમ એક નીકળેલી છે, ઉત્તર અને પૂર્વની, ત્યાં ચેકિંગ કરવામાં આવે છે. બીજી પશ્ચિમ ઝોનમાં અને નવા પશ્ચિમ ઝોનમાં પણ ચેકિંગની કાર્યવાહી. સીલિંગ શું સેમ્પલ લેવામાં આવે છે? અત્યારે બટર અહીંયા મળ્યું છે, એક કંપનીનું બટર છે અને એક પોતે બનાવેલું લૂઝ બટર છે. બંનેના સેમ્પલ લેવામાં આવે છે અને લેબોરેટરીમાં તપાસ મોકલી આપવામાં આવે છે. બિલકુલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે બટરનો જથ્થો મળી આવ્યો છે, તૈયાર બટર અને તે ડેરીમાં બનાવેલું બટર છે, તે બંનેનું સેમ્પલ છે તે અત્યારે એએમસીની ટીમ છે લઈ રહી છે. તેને પૃથ્થકરણ માટે મોકલવામાં આવશે ને ત્યારબાદ જે રિઝલ્ટ આવશે તે બાદ જો તેમાં કોઈ ભેળસેળ આપવામાં આવશે તો તેના ઉપર કાર્યવાહી થશે. પરંતુ અત્યારે અલગ અલગ જગ્યાઓ પર એએમસીની ટીમ છે આ જ રીતે કામગીરી છે તે કરી રહી છે. કેમેરા પર્સન દીપક સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.